ભાટા ગામમાં આવેલા આરડી દલિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ વર્ધક મંડળ દ્વારા આયોજન કરાયું હતું. દક્ષિણ ગુજરાતની 11 ટીમોએ ભાગ લીધો હતો. યુવાનોમાં એકતા અને સંગઠન વધે તે માટે આ ટુર્નામેન્ટ યોજાયો હતો. શાલીનભાઈ વેદ, તેજસભાઈ મહેતા સહિતના મહાનુભાવો અને તેમના સહયોગીઓ હાજર રહ્યા હતા. ખૂબ જ ઉત્સાહ સાથે ખેલાડીઓએ રમતમાં ભાગ લઈ પોતાની ખેલ દિલ બતાવી હતી. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત. TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પડના સમાચારની માહિતગાર રાખે છે. અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે. ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે. તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ. તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ. તેજસ મહેતા, સુરતથી. આજે સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળના અનુક્રમે ક્રિકેટ મેચનું સુંદર આયોજન કરવામાં આવેલ છે, જેમાં દક્ષિણ ગુજરાતની કુલ 11 ટીમોએ ભાગ લીધેલ છે. આ ક્રિકેટ મેચનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ તપોધન બ્રાહ્મણ સમાજના યુવાનોમાં સંગઠન વધે, એકતા વધે, જુદા જુદા ક્ષેત્રોની કારકિર્દીમાં એકબીજાને મદદરૂપ થાય એવો ઉમદા હેતુ છે. અમે ક્રિકેટ મેચ ઉપરાંત શૈક્ષણિક કાર્યક્રમો, પ્રવાસી કાર્યક્રમોનું પણ આયોજન આગામી સમયમાં કરેલ છે. જય પરશુરામ, જય મહાદેવ. નમસ્કાર, અખિલ રાવલ. આજે સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ હિતવર્ધક મંડળ આયોજિત આજે ક્રિકેટનું એક આયોજન સરસ મજાનું કરવામાં આવ્યું છે, જેની અંદર દક્ષિણ ગુજરાતમાંથી 11 ટીમોએ ભાગ લીધો છે. અને આ આયોજનની પાછળ મુખ્ય હેતુ એવું છે કે આજે યુવાન વર્ગોને ભેગા કરવાની જરૂરિયાત છે, જેનું આ આયોજકે સરસ મજાનું આયોજન કર્યું છે. જેની અંદર આના મુખ્ય આયોજકો શાલીનભાઈ વૈદ્ય, તેજસભાઈ મહેતા, મિતેશભાઈ મહેતા તેમજ એ લોકોની ટીમોનો સંપૂર્ણ સહયોગ રહ્યો છે. વંદે માતરમ, જય ભારત, પરશુરામ ભગવાન કી જય.